મોર્નિંગ સ્નેહ. ગુડ મોર્નિંગ. આજે નવા કુક આવી ગયા છે મારા કિચનમાં. હે શું બનાવવાનું છે તું આજે? ફેવરેટ બ્રેકફાસ્ટ. સ્નેહનું ફેવરેટ બ્રેકફાસ્ટ તમને ખબર પડી ગઈ છે આજકાલ શું છે ને. તો આજ સ્નેહ શું બનાવે છે? પૌવા બનાવે છે. એને લાસ્ટ ટાઈમ મેં બનાવતી ને એટલે એ જોયું પછી કે મને આવડે હું બનાવું આજે. બોલો તો જોઈએ છે સ્નેહને કેવા પૌવા બનાવતા આવડે છે. તો પહેલાં શું કરવાનું? ઓનિયન અને પટેટો કટ કરવાનું, બરાબર? તો ચલો હું કટ કરી લે પછી બતાવું તમને. હા, એવું કટ કરી નાખ્યું છે જેવું આવડ્યું એવું, નાનો મોટો પણ કર્યો ખરો. હવે ઓઇલ લેવાનું, બરાબર? સરસ. ગેસ તો ચાલુ કરવો પડે ને પેલા. ચલો નાખો. શું નાખવાનું? થોડું એડ કર હજી. હવે સરસ. હવે આ જે કાપ્યું હોય એમાં પટેટો, મરચી અને આદ નાખવાનું પહેલાં. ઓનિયન પછી થોડી વાર રહીને. ધીમે ઉડે નહીં. શું કરવાનું હવે? ગરમ પાણીથી ધોવાનું. કોને ધોવાનું? સ્નેહને? તો પૌવા ધોઈ નાખવાના, બરાબર? એકદમ મસ્ત પલળી જાય એ રીતે. શું એડ કર્યું હવે? ઓનિયન એડ કરી દીધી. હવે પીનટ વગરના પૌવા બની જાય તમને, હે ને? પોટેટા ચડી ગયા. હવે થોડોક હળદર નાખવાનો અને થોડો ચીલી પાવડર નાખવાનો. ઓકે, ચીલી પાવડર ઓપ્શનલ છે, ઘણા નાખે ઘણા ન નાખે, બરાબર? હા. આવું બધું મિક્સ કરવાનું. અને પછી શું એડ કરવાનું? પછી પૌવા એડ કરવાના. સ્નેહ પૌવા એડ કરવાના. પૌવા એડ કરવાના. તો ચલો હવે પૌવા એડ કરીને મિક્સ કરીને બતાવો. સ્નેહ થોડી શુગર એડ કરવાની, બરાબર? આપણે ગુજરાતીને ખાટું મીઠું ભાવે ને એ. સોલ્ટ 1 સ્પૂન જેટલું. પહેલાં ઓછું નાખવાનું, મિક્સ કરવાનું, ટ્રાય કરવાનું, બરાબર? ઓછું લાગે તો એડ કરાય, કાઢી લેવાય બહાર. એ એટલે એવું રાખવાનું, સોલ્ટ ઓલવેઝ ઓછું નાખવાનું પહેલાં, બરાબર? ચલો મિક્સ કરો અને પછી શું એડ કરવાનું? લીંબુ. અને છેલ્લે કોથમીર. હવે છેલ્લે કોથમીર એડ કરવાની. બધું મિક્સ કરી દેવાનું. થઈ ગયા પૌવા. પછી ખાઈ લેવાના. લાગે તારા પૌવા પાછો કે માર કરતા હારા બનાય એમ કે પાછો. એ વાહ ભાઈ વાહ, એ તો મમ્મા જોડે હતી. હવે નેક્સ્ટ ટાઈમ એકલો બનાય ત્યારે કેવા બને એ સાચા કહેવાય કે તને આવડ્યા કે નહીં, બરાબર? તો આ દેખાવે તો સરસ જ છે ભાઈ. તો ચલો સ્નેહના બનાવેલા પૌવાનો બ્રેકફાસ્ટ કરવા. હે તો ગુડ મોર્નિંગ. તમને કેવા લાગ્યા પૌવા? કેમ અલગ બનાવશ? સ્નેહે બનાવ્યા છે તો હારા લાગ્યો સ્નેહ. તો સારા લાગે. જો હવે તારે જ બનાવવાનું, તો મમ્મીને એક કામમાં જ છૂટી. થોડો વાંધો હતો સ્નેહ, એટલે થોડોક વાંધો હતો. એટલે શું વાંધો હતો? એટલે તું બનાવી રાખ ને એમ. બોલો. ના હવે સ્નેહનું કામ પૌવા બનાવવાનું, મારું નહીં. હા, એ પોતે એમ કે મમ્મી તાર કરતા હારા બનાવ્યા, તમે એમ કે હારા બનાવ્યા, તો પછી એવું મારે હું લેવા બનાવવા જ જોઈએ ભાઈ. પૌવા જેવા પૌવા બનાવશ એને સરસ. ત્યારે લા નેક્સ્ટ ટાઈમ એકલા બનાવે પછી ખબર પડે કેવા બને. હા ચલો, રક્ષાબંધનની સેલિબ્રેશન ચાલુ હે. આ બેન ભાઈઓને રાખડી બાંધી દે ને એ. હાલો ત્યારે રેડી. ચલો ત્યારે પ્લેટે રેડી છે.
તો બસ બધા બેસી ગયા હતા રાખડી બંધાવા. સ્નેહ અને હર્ષ જે અમારા બાજુમાં રહે છે એને સિસ્ટર નથી એટલે અમારી જાત જ રાખડી બાંધી દે છે. તો બેયને સરસ રીતે એને રાખડી બાંધી દીધી. આ તહેવાર જ એવો છે, ગમે એટલા ઝઘડતા હોય એકાબીજી સાથે પણ આ દિવસે એકદમ બધા પ્રેમથી રહેતા હોય છે, એવું નહીં પણ ખરેખર ફેસ્ટિવલ તમે બીજા કન્ટ્રીમાં રહેતા હોય ત્યારે એનું મહત્ત્વ બહુ વધી જતું હોય છે તમારા માટે. સ્પેશિયલી જ્યારે છોકરાઓ અહીંયા જ મોટા થયા હોય એમને બહુ ખબર ના હોય અને એમને આ બધા આપણા ફેસ્ટિવલ શીખવાડવાના, કઈ રીતે સેલિબ્રેટ થાય, કેમ આપણે સેલિબ્રેટ કરીએ છીએ, એ લોકોને બધું જ આપણે એક્સપ્લેન કરવું પડે. ત્યારે એમને ખબર પડે કે નહીં આ કેના માટે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. નોર્મલી આ ટાઈમે અમારે વેકેશન તો હોય જ છે, પણ દર વર્ષે તમે જઈ ના શકો અને આ ટાઈમ એવો પણ છે ઇન્ડિયામાં વધારે ગરમી, ચોમાસું ચાલતું હોય છે એટલે છોકરાઓ થોડા બીમાર પણ થઈ જતા હોય છે એટલે અમે અવોઇડ કરીએ છીએ. અને જોબ પણ ચાલુ હોય એટલે અમને એટલી રજા પણ ના મળતી હોય, પણ અહીંયા અમે એન્જોય કરી લઈએ કે એ લોકોને પણ ખબર પડે કે રક્ષાબંધન કઈ રીતે સેલિબ્રેટ થાય છે અને એ લોકોને શીખવાડીએ પણ ખરા. તો બસ ચાહતે બેને રાખડી બાંધી. ચાહતને એકચ્યુઅલી ઘરે પણ મારા નણંદના અને બધા ભાઈ થઈને 5 ભાઈ થાય છે. અહીંયા પણ એને આજે 5 ભાઈને રાખડી બાંધવાની હતી. તો અમારી ચાહત બહુ લાડકી જ છે કાયમથી. તો આ રીતે અમે સવારમાં સેલિબ્રેશન કર્યું અને પછી અમારા ફ્રેન્ડ્સ અને અમારો અભિભાઈ પણ આવવાનો હતો. તો એ બધાને પછી રાખડી બાંધવાની હતી જ્યારે આવે ત્યારે. અને થોડી ફોટોગ્રાફી કરી. ચાહતે જો ગિફ્ટ પણ લઈ લીધી. અને બસ હવે મારા નણંદ 2 છે જે ઇન્ડિયામાં જ રહે છે, કમલેશના સિસ્ટર, એ લોકો દર વર્ષે રાખડી મોકલતા હોય છે અને દર વખતે બધા અલગ અલગ હોય. અમે અહીંયા હોય, એ લોકો ઇન્ડિયામાં હોય એટલે રાખડી પહોંચી જતી હોય છે. તો એ રાખડી એ ફઈઓની ડ્યુટી ભજવતી હોય છે. ચાહત કાયમ એમને રાખડી બાંધી દેતી હોય છે, ફિયાની જે રાખડી આવી હોય. તો આ બસ આ રીતે સાદું ને સિમ્પલ સેલિબ્રેશન કર્યું. સાંજે બધા ફ્રેન્ડ્સ લોકો આવવાના હતા તો એની પણ થોડી પ્રિપરેશન હતી ડિનર માટે. અને બસ મારી મોટી બેન મીનાબેન, નાની બેન શીલુબેન અને બધી બહેનો તરફથી આજે મારી દીકરી ચાહતે મને રાખડી બાંધી. બરાબર. તો બધી બહેનોને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને તમારી રાખડી મળી ગઈ અને જો તમે બાંધી લીધી છે. બેનો હાજર ન હોય તો પછી દીકરીએ ભાગ ભજવવો પડે ને ભાઈ. તો બધાને હેપી રક્ષાબંધન. તો હવે આવી ગયા તો અભિભાઈ અને અલ્પા, એની રાખડી બાંધવાની હતી. તો ભાઈ ને ભાભીને રાખડી બાંધવા ચાહત તો તૈયાર જ હતી. બેયને સરસ મસ્તી મજાક કરતાં રાખડી બંધાઈ ગઈ અને એન્જોય પણ કરી લીધું.
આવી ગયા હતા દેવ અને દિશાન, જે અમારા ફ્રેન્ડના 2 સન છે. એમને પણ સિસ્ટર નથી, એટલે ચાહત પહેલેથી નાના હતા ત્યારથી જ એમને રાખડી બાંધી છે. તો એ લોકો પણ આવી ગયા હતા અને એમને પણ રાખડી બાંધી દીધી. તો આ રીતે આખા દિવસ રક્ષાબંધનનું સેલિબ્રેશન ચાલ્યું અને હવે બધા સાથે ડિનર પણ કરવાના હતા, એટલે બધા આવી ગયા હતા. ડિનર પણ રેડી હતું. અને શું ડિનરમાં આજે જમવાનું છે તમે જોતા રહેજો છેક સુધી, એટલે ખબર પડે. અને તમે શું બનાવો છો આવી રીતે સેલિબ્રેશન કરતા હોય તો કઈ આઈટમ્સ બનાવો છો? મેં એકચ્યુઅલી ચણાના લોટની લાડુળી પણ નહીં, સુખડી જેવું બનાવી તો પણ એ રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ. અને બસ આ રીતે આખો દિવસ સરસ, બધા હેપી અને સરસ રહ્યો. Comes the sun. જમવામાં હતું પૂરી, ઊંધિયું, છોલે ચણા, પુલાવ, સલાડ, ફ્રૂટ સલાડ અને પાપડ, અને બધાએ એન્જોય કર્યું. ચાહત શું થયું? આ ચાહત જો ચેર ઉપર ચડી ગઈ. શું લેવા ખબર? એક સ્પાઈડર આવે નીચે એટલે એ Me too. I could not care less. આ જો સ્પાઈડર એ બધાને ઉપર ચડાવી દીધા છે હો. તો આ રીતે અમારો દિવસ બીજી રહ્યો, પણ ખરેખર એન્જોય કર્યું. તો જોતા રહો વિદેશમાં વતન.